રામ રામ રામ. મૂળ ચૂકવવું પડશે કે નહીં ચૂકવવું પડે? અરે છોટું મોટું રે નથી નામ, રામ નામ સમજીને લીજીએ, સમજીને લીજીએ, તન મન દીજીએ, શિરના સાટાનો એ દાવ, રામ નામ સમજીને લીજીએ. મર જીવા થાવે તેને રામ નામ ભાવે, સર્વે સુપીને એ તો રામ ધન પાવે, નથે કાયરનું એ કામ, રામ નામ સમજીને લીજીએ. આવા લીધેલા હનુમાનજી બાપ પરમાત્માની ભક્તિ કરી, પણ શેના માટે? ભગવાન માટે. અને તમે કાયમ જો, અમે ના નથી પાડતા મંદિરોમાં જજો, અહીંથી ડાકોર જવું હોય તો જજો, દ્વારકા જવું હોય તો જજો, અહીંથી પાવાગઢ જવું હોય તો જજો, પણ આમ જો છો એટલી પૂજા કરીને શું કરો છો તમે? તું મારા ઘેર આવજે એમ કહો છો કે મારા છોકરાનો છોકરો આવે એવું કહો છો, મારો છોકરો દહમામાં પાસ થાય એવું કહેશો? આ બધું કાયમ ભિખારી માજ કરે. હનુમાનજી ભક્તિ કરી કોઈ ના માજુ, એમ કહે ભગવાન રામનો રાજ્ય અભિષેક થયો, બધાને પરમાત્માએ આપ્યું, જે જેને જેવો પુરુષાર્થ કર્યું હતું એવો શિરપાવ બધો આપી દીધો. હનુમાનજીને કશું જ ના આલ્યું. માતાજી કી કે હનુમાનજી તો બધું કામ કર્યું છે, કોઈ નથી આવતા, એને ખબર છે. તો માતાજી આમ કરીને એના ગળામાંથી 9 લખો હાર, એક એક મોતી 1 લાખનું આવ કરીને ગાડીને ભગવાન રામના હાથમાં આલ્યો કે હનુમાનજીને આલો. એટલે ભગવાન આમ કરીને લઈને પછી હનુમાનજીને શું કીધું કે તમારી માતા આપો છે એમ કીધું. આ તમારી માતા તમને આપો છે લ્યો. એટલે હનુમાનજી એક શબ્દ બોલ્યા કે પ્રભુ મારી ભક્તિનું કોઈ આ પદાર્થો હાથી કે દ્રવ્ય હાથી મૂલ કરતા, તમે ભક્તિ કરો છો ને તો કોઈ આવી મહાનતા છે. પછી હનુમાનજી એક મોતી હતું ને ફોડીને પછી આમ જોયું, સીતાજી તો આમ થઈ ગયો, 1 લાખનું તોડી નાખ્યું. આખરે બોલો આ જોજો, આ એટલે જેલો નહીં, આજુ તો ઠેકવાડા નથી રહ્યા. તમે હું વાત કરો, આપી તો જુઓ પછી તમને ખબર પડે. તમે ભેટ આપી પછી એના ચેડી તો ફોડે કે જોરથી જોડે, એને હું તમારે લેવા દેવા? આપણે મંદિરમાં કોઈક પેડા મહાદેવજીના કે માતાજીના મૂકો ને, અને જો કદાચ બીજો જઈને કે ખાય ને તો કે મારો બેટો કે માતાજીના પેડા ખાય છે કહો તો, અને કે મી ચઢાયા છે. આ કોઈ એને આલ્યા ચેડી પોતાનું રહે ખરું? તારા તન આપ્યું કે તમે આપ્યું છે કે ગુરુને નથી આપ્યું? મન આપ્યું છે કે નથી આપ્યું? ધન આપ્યું છે કે નથી આપ્યું? કો બોલો તો પછી રોજ શું કરવા કહો છો કે આ મારું છે મારું છે એમ પૂછો? હારી વાત આવી છે. કચેરી વિસર્જન થઈ ગયા. રામાયણના પ્રસંગોની વાત કરું છું, આધ્યાત્મિક હું કહેવા માંગે છે એની વાત કરું. કચેરી ભરેલી છે, હવે કચેરી વિસર્જન થાય છે. હનુમાનજી આમ બેઠા છે અને ભગવાન શબ્દ વડે સહન કિયા ભાન હોય તો ભાગે, અજ્ઞાની તો ઊંઘી ગયા, જ્ઞાનવાન જાગે, સુણો ન રામ રાગે, આ વેણા જંત્ર વાગે. આમ કરી તેલ ને શેદુર બે ભેગો હતો ને, હનુમાનજીએ 2 હાથ જોડીને કીધું પ્રભુ મને આજે શું આપો છો? એ તો સેવામાં મારા લાયક સેવા શું છે એ માગણી કરી. એટલે ભગવાન સીધે સીધું આમ કર્યું, હાથ પી દીધું. હવે ભગવાન આ લેવું પડે કે ના લેવું પડે? તાર નોહી દેવરાય છો, હવે તારે હાલ્યું છે આ, પણ હવે આની ગમ નથી કે આનો ઉપયોગ શું કરવો એ લ્યો. તો 2 ના 1 હાથ થઈ ગયો. આ તો ચોય મુકાય નહીં, કોઈને અપાય નહીં, પણ હજુ સુધી અનુભૂતિ થઈ.
અમે પહેલા ખેતી કરતા બાપ. એ જેઠ મહિનો આવે ને હારી ભૂમિ વધારે પાણી ભરાઈ જતું હોય ને અને પછી વરા જલ્દી ન વરાપે એટલે એમને પહેલો કોરે પૂછ્યા આવીએ પડવું. એટલે અમને ખબર છે કે મેં આવશે એટલું ઉગશે ને એમ ગુરુ મહારાજે ઘણી વખત કોરું પૂંખે કોઈ સંત મળશે ને એટલું ઉગાડશે ને. આ બધો પ્રતાપ સંતોનો છે. ગુરુજીએ તો તમારે પૂછ્યું છે અને આ તો આને કેળવીને તમને મોટા કરે. વાહ બેટા, હરિગુરુ સંતનું સ્વરૂપ એક છે. સખી રે શાન શું કહું સતગુરુદેવની, નાથ તન મન ધાન નિશાન નથે, તન મન ધાન નિશાન. સખી રે શાન શું કહું સદગુરુદેવની, કે સખી રે હરિગુરુ સંત એક રૂપ છે, મારે બીજો નથી રે ભગવાન, મારે આ બીજો નથી રે ભગવાન. સખી રે શાન શું કહું સદગુરુદેવની. બોલો, ખબર જ નથી. આ તો આવડે ને મારા ગુરુજી બતાવેલી રીત પ્રીત કે છે તો હાથમાં રાશું. ભક્તિ શી રીતે કરવી ને. અરે આવડી 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 રે જેને રામ ભજવાની રીત આવડી. એટલે રામ ભજવાની રીત શું? આ મહાપુરુષ. અરે આવડી 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 રે જેને રામ ભજવાની રીત આવડી. ધન્ય પિતા ધન તેની માવડી રે, ધન્ય પિતા ધન તેની માવડી રે, જેને રામ ભજવાની રીત આવડી. હવે કે છે કે આની રીત શું છે? આ પંચરે શીલ નો એ પાલન કરીને. ગુરુ મહારાજના દેશમાં જવું હોય તો શું કરવું પડે? પંચશીલ. કબીર કબીર ક્યાં કરો છો તો આપ, 5 ઇન્દ્રિય વશ કરો તો પોતે આપ. જીનો ઘડો અગ્નિ પર ધરીએ ઉપર પ્રજળવા ના દીએ, 5 કળા મોયલી વશ કરી છૂટા છેડે ફરીએ. હે આવો ને સંતો ભાઈ રહ્યા પણ પ્રેમના ભલકેથી લડીએ. મહાપુરુષે કીધેલું છે આવી એક એક ભૂમિ તમારી રેણી અને આ ભક્તિ પદાર્થ છે. આ તો સાકરનું શ્રીફળ છે બાપ, આમાં કોઈ વિકાર હોતો નથી. આવી જે દશાની પંચશીલનું પાલન કરીને પછી અહંકારી છે નામની નાવડી. હનુમાનજીને કે હવે કરવું શું? માતાજી પરમાત્મા શયન ભવનમાં જતા રહ્યા, ચોથા શયન ખંડમાં જતા રહ્યા. માતા સીતાજી હાથી હાથી ગયો અને હનુમાનજી તો એને ખબર જ ને પાછી હાથી હાથી જતા રહી. અને ભગવાનના શયન ભાવમાં 3 ભૂમિકાઓ વટાઈ હનુમાનજી. પહેલો દરવાજો કર્મનો છોડ્યો, બીજો ઉપાસનાનો છોડ્યો, ત્રીજો વર્તિજન જ્ઞાનનો છોડ્યો અને પછી ચોથા શયનમાં પરમાત્મા ને મળવા ભગવાન છે કે અહીંયાની સેવામાં જવું. અને એટલે જાય એટલે માતાજી આમ જોયું એટલે આવ્યું હનુમાનજીને કે હનુમાન પાછા વળો, અહીંયા તો મારે આવરાય. હનુમાનજીને તો એકદમ જોડે પહાડ ઉપરથી પસડોલો ને કે મારી માં શું કે છે? કહો બોલો હવે આ શું કરવું? આ માં છે એ હમણાં સુંદર બોલ્યા હતા, ભક્તિ ભક્ત ભક્તિ ભક્ત ભગવાન સદગુરુ ચતુર નામ વપુ એક, દેહ એક છે ને નામ 4 છે. વસ્તુ એક છે ને એનું નામ ભક્તિ ભક્ત ભગવાન